જ્યારે કાયદો રક્ષક બનવાને બદલે અસામાજિક તત્વોના હાથનું રમકડું બની જાય છે ત્યારે સામાન્ય માણસે ક્યાં જવું? આ સવાલ અત્યારે એટલે પૂછવો પડી રહ્યો છે કેમ કે વિચારો, જેણે સરકારી જમીન પર દબાણ સામે અવાજ ઉઠાવ્યો હોય તેના માટે હવે એક પરિવાર માટે આ વાત જીવલેણ સાબિત થઈ છે. શું ને સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ભાવનગરના પાલીતાણા શહેરમાંથી એક એવી ઘટના સામે આવી જેણે કાયદાકીય વ્યવસ્થા અને માનવતા બંને પર મોટા સવાલો ઊભા કર્યા. શક્તિનગર સોસાયટીમાં રહેતા એક પરિવારનો ગુનો માત્ર એટલો કે તેમણે સરકારી જમીન પરના ગેરકાયદેસર કબજે સામે તંત્રને રજૂઆત કરી, પણ આ રજૂઆત કરવી તેના માટે એક જીવલેણ ભૂલ સાબિત થઈ છે. વિગતો કોઈ ઘટનાની એવી છે કે પાલીતાણાની શક્તિનગર સોસાયટીથી વકુલભાઈ કોટેલા નામના એક નાગરિકે જોયું કે તેમની આસપાસ જે સરકારી જમીન છે તેના પર કેટલાક લોકોએ ગેરકાયદેસર કબજો જમાવ્યો છે. લોકશાહીમાં દરેક નાગરિકને હક છે કે તે સરકારી જમીનનું રક્ષણ કરવા માટે અવાજ ઉઠાવે. વકુલભાઈએ પણ એ જ કર્યું કે તેમણે તંત્રને રજૂઆત કરી કે આ ખાલી જમીન છે તેને ખાલી કરાવવામાં આવે, જે લોકોએ તેની પર કબજો કરી બેઠો છે. પણ સમસ્યા ત્યાં શરૂ થઈ જ્યારે દબાણ કરનારાઓએ આ રજૂઆતને પસંદ ના કરી. ફરિયાદીનું માનવું છે કે આ રજૂઆતને અદાવતને ધ્યાનમાં રાખીને આ હુમલાનું કાવતરું ઘડવામાં આવ્યું છે અને મોડી રાત્રે તેમના અને તેમના પરિવાર પર હુમલો કર્યો છે. સૌ પહેલા નજર કરી લઈએ દ્રશ્યો પર. અગર દમા કહું છું ને હું પણ અમારે હા હવે આ જે દ્રશ્યો જોયાના જેમાં પોલીસ ફરિયાદ મુજબ આ કોઈ છૂટો છવાયો હુમલો નથી, પરંતુ ફરિયાદી વકુલભાઈએ સ્પષ્ટ જણાવ્યું છે કે કાકાના દીકરાઓ સહિત કુલ 6 લોકોએ ભેગા થઈને ધોકા અને પાઇપો જેવા હથિયારો લઈ તેમના ઘરે પહોંચ્યા. કલ્પના કરો, જે પરિવાર સુરક્ષિત હોવાનો વિશ્વાસ રાખતો હોય તેના પર પોતાના સગા સંબંધીઓ આવી રીતે તૂટી પડે તો પરિસ્થિતિ શું હોય? મારપીટ માત્ર પૂરી નથી, પરંતુ ઘરમાં ઘૂસીને જે તોડફોડ કરવામાં આવી છે તે દર્શાવે છે કે હુમલાખોરોનો ઈરાદો કેટલો ખતરનાક હતો. આ ઘટનામાં 2 વ્યક્તિઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે અને જેમને તાત્કાલિક હોસ્પિટલ પણ ખસેડવામાં આવ્યા છે. આ ઘટના બાદ પાલીતાણા ટાઉન પોલીસ એક્શન મોડમાં આવી 6 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પણ પ્રશ્ન એ જ થાય છે કે શું માત્ર ફરિયાદ નોંધવી એ ન્યાય મળી જશે? શું આવી જ રીતે કાયદો હાથમાં લેનારને ડર લાગશે ખરી? જ્યારે કોઈ વ્યક્તિ તંત્રને રજૂઆત કરે છે ત્યારે તેને સુરક્ષા આપવી એ તંત્રની જવાબદારી છે. શું પાલીતાણામાં આ રજૂઆત કરનાર પરિવારને પૂરતી સુરક્ષા મળી હતી ખરી?
આ સવાલ ઘણો મોટો છે. પોલીસની તપાસમાં હવે એ જાણવું જરૂરી છે કે દબાણ કરનારા જે લોકો હતા એ કોણ છે અને આટલી હિંમત તેમને કોણ આપી રહ્યું છે કે જાહેરમાં આવીને આવા એક પરિવાર પર હુમલો કરી શકે. પણ મિત્રો, પાલિતાણામાં જે આ ઘટના છે તેને એક વાત સાબિત કરી લીધી છે કે આપણે હજુ પણ એક એવા સમાજમાં જીવીએ છીએ જ્યાં સાચું બોલનારા કે રજૂઆત કરનારા લોકો પર હુમલાઓ થાય છે. એના જ કારણે ઘણા બધા લોકો જે છે એ અવાજ ઉઠાવવાનું અને બોલવાનું ટાળતા હોય છે, કેમ કે કોને પોતાનો જીવ વાલો ના હોય. હવે આ મામલે જોવાનું એ રહેશે કે પોલીસ આ મામલે કેટલી કડક કાર્યવાહી કરે છે. તમને શું લાગે છે જ્યારે આ રક્ષક બનવાને બદલે અસામાજિક તત્વોના હાથનું આ રમકડું બની ગયું છે? એ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.